22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામ સ્થિત બેસરનની ખીણમાં આપણા દેશના જે પર્યટકો હતા એમને પાકિસ્તાન સ્થિત આકાઓની દોરવણીથી આતંકવાદીઓએ જે નિર્મમ હત્યા કરી છે એમના ઉપર ગોળીબાર કરીને, એના કારણે સમગ્ર દેશનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે અને આતંકવાદીઓ સામે નક્કર પગલાં લેવા માટેની કાર્યવાહી થઈ રહી છે. ભારત દેશમાં ગૃહ મંત્રાલય તરફથી પણ આવતીકાલે 7મી મેના રોજ ભારતના અલગ અલગ રાજ્યોમાં એ ઉપરાંત ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં અને એમાં ભરૂચમાં પણ આવતીકાલે મોક ડ્રીલ યોજાશે. આ મોક ડ્રીલ એટલે એક પ્રકારનું સાયરન વાગશે અને એ સમયે સામાન્ય વિદ્યાર્થીઓએ, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોએ, મોલમાં કામ કરતા કામદારોએ, વિદ્યાર્થી શાળા કોલેજના આ લોકોએ તેમજ સામાન્ય નાગરિકોએ કઈ રીતે વર્તવું અને શું કાર્યવાહી કરવી એનું માર્ગદર્શન આપવામાં આવશે. અને મોકડ્રીલ વખતે જે સાયરન વાગશે એ સામાન્ય સાયરનો કરતાં એની અલગ પ્રકારની ડેસિબલ એની ક્ષમતા હશે 120 થી 140 અને એમાં પણ આ સાયરનની ગતિ ધીરે ધીરે વધતી રહેશે અને ધીરે ધીરે ઓછી થતી રહેશે. અને આ રીતે મોક ડ્રીલ અગાઉ 1962માં ભારત અને ચીનના યુદ્ધ વખતે, 1965 અને 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે પણ કરવામાં આવી હતી. અને એવી જ સ્થિતિ મોક ડ્રીલ વખતે આવતીકાલે કઈ રીતે પબ્લિકે વર્તવું એનું પણ આ મોક ડ્રીલ પહેલા એવું માર્ગદર્શન આપવામાં આવશે. આમાં કોઈ પણ પબ્લિકે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી. આ એક રિહર્સલ છે કે હકીકતમાં યુદ્ધ થાય તો આપણે શું કરવું જોઈએ એ માટેનું એક રિહર્સલ છે. એટલે આ એના માટે દરેક નાગરિકે પ્રોપર રીતે આનું અધ્યયન કરવું જરૂરી છે.